વિચારું છું કે આજે રજા છે તો 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 કંઈક બહાર જવું જોઈએ ને. એટલે રજા હોય એટલે મોટા ભાઈ બહાર જવું કે જરૂરી છે? ફોન હું કેટલી વાર કીધી છે કે આદત બહુ ખરાબ છે. આપણે બંને સાથે બેઠા હોય ને ત્યારે વાતો નહીં કરવાની. સોરી. અરે હા કોણ? હવે શું કરવાનું? સોરી. સોરી. જોઈને નથી ઊભું થવાતું? મારું ધ્યાન નહોતું ને કે તમે અહીંયા જ ઊભા છો. નજીક એટલું બધા ઊભા હતા તો લાગી ગયું મને. ઇટ્સ ઓકે. એક કામ હતું. કેન યુ હેલ્પ અસ? ઇંગ્લિશ? યા તો યુ હેલ્પ અસ. ડખા પડતા છે વાત કરવા. બોલીએ. એમાં એવું છે ને કે અમે લોકો અહીંયા હમણાં જ રહેવા આવ્યા છીએ. આ જ બિલ્ડિંગમાં રહીએ છીએ A2 માં. આજ બિલ્ડિંગમાં? ક્યારે રહ્યો એવા? 2 દિવસ થયા છે. હા તો ખબર નથી. એમાં એવું છે કે જમવા માટે બહાર જતા હતા પણ વરસાદના કારણે જવાયું નહીં. અને સાચું કહું ને તો અમે લોકો બહુ જ ભૂખ્યા છીએ. એટલી ભૂખ લાગી છે ને. અહીંયા કોઈ છે? તમને જમાડું, બહાર નાસ્તો કરાવરાવ. એટલે એ તો વાંધો નથી. તમે આજનો દિવસ હેલ્પ કરશો પછી અમે શું કરીશું? એટલે અમારે એ જાણવું હતું કે જો બિલ્ડિંગમાં કોઈ ટિફિન કે એવું કંઈ બનાવતા હોય ને ઘરે જમાડતા હોય તો પણ ચાલશે તો અમે લોકો ત્યાં જમી આવીશું. બસ આટલો જ પ્રશ્ન છે. અરે તમે તો મતલબમાં અહીંયા નવા રહેવા આવ્યા છો તો તમારો પ્રશ્ન એ અમારો પ્રશ્ન. ને તમે ચિંતા નહીં કરો. આ જમવાની વ્યવસ્થા થઈ ગઈ સમજો. તમે બનાવશો? ક્યાંથી? તમને આવડે છે? તમે ટિફિન સર્વિસ નું કરો છો? ના બિલકુલ નહીં. એમાં એવું છે કે બોડીગાર્ડ છે દેખાયું નહીં બિચારા ચેર લઈને અહીંયા બેઠા. ભૂલાઈ ગયું. મારા મોટા ભાઈ બોડીગાર્ડ નથી બરાબર છે? હા તમે તો લાગતા નથી. આ તો હું નથી ને. અમે તો અહીંયા રહીએ છીએ અને આજે રજા હતી એટલે બંને અહીંયા જ બેઠા હતા. અચ્છા સોરી મને લાગ્યું કે ચેર પર બેઠા છો તો ધ્યાન રાખતા હશો. અમારો પોતાનો બિઝનેસ છે પોતાનો. જેમ કે જેમ કે પોતાનો બિઝનેસ પોતાનો જ હોય, એમાં નવું ન હોય કાંઈ. પણ બિઝનેસમાં કંઈક નામ તો હોય ને કે શેનો બિઝનેસ છે તમારે? તમે એક કામ કરો, ઇંગ્લિશ બોલો એટલે આ એક જ જવાબ આપે. ખોટો મારથી ગુસ્સામાં જવાબ દેવાઈ જાય, ખોટું લાગી જાય, નવા રહેવા ના ના સોરી તમને ખોટું લાગ્યું હોય તો અમે જઈએ. ના જુઓ કઈ નહીં. સાંભળો, ખોટું નથી લાગ્યું. મશીન મૂકેલા છે અમે લોકોએ અને બધા મશીન? ધક 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 આવી રીતે આને સમજાઈ ગયું. અમે આમની સાથે વાત કરી લઈએ. તમારું કામ થઈ ગયું સમજો. એટલે કે મારા મમ્મી છે ને મમ્મી વેલણ જે છે ને, મમ્મી વેલણ થી રોટલી બનાવે. વેલણ તમારા મમ્મી અમારી હેલ્પ કરશે ખરા? તમને એવું નહીં લાગે ને કે અમે એમને કામ પર લગાડ્યા છે? એકવાર ફોન કરીને પૂછી લો ને. અરે ના તમે તમારો નંબર આપી દો ને. અને અમે અહીંયા બાજુમાં જ તે 302 માં રહીએ છીએ. 302 માં? અમે 304 માં. એટલે કે સામે જ. બાજુમાં થાય, બાજુમાં. તમે સમજ્યા નહીં? બાજુમાં થાય. હા તો એક કામ કરો, તમે મારા મમ્મીને મળી લેજો અને વાત કરજો. મારા મમ્મી બહુ દયાળુ છે અને એટલા સારા માણસ છે કે તમને ના નહીં પાડે થોડા દિવસ માટે. લાવો નંબર મારો આપી દો. તમારો નહીં, તમારો નંબર. અમે બે સાથે જ રહીએ છીએ. હા તો કોઈ પણ એકનો નંબર ચાલે ને. બરાબર ને? હા થેન્ક યુ. નામ? મીરા. હાય. હાય આદિત્ય. ઓકે. અને એની જરૂર નથી. બાય. હેતલ. હેતલ. તમારું નામ રાખ્યું છે તમારા મમ્મીએ? નથી રાખ્યું જો ને બોર્ડ. દેવેન. ઓવર છે નહીં તમારા ભાઈ થોડા? તું જે કોણ છે? બંને બહેનો છો? ના ફ્રેન્ડ્સ છીએ અમે લોકો. હા એ ભાવનગરથી છે, હું રાજકોટથી છું અને અત્યારે સુરતમાં બંને સાથે રહીએ છીએ બીકોઝ ઓફ વર્ક. તો તમે જરાય ચિંતા નહીં કરતા. તમારું જમવાનું મતલબમાં અમારા ઘરે થોડા દિવસ માટે થઈ જશે અને તમે લોકો નિરાતે અહીંયા રહી શકો છો. બહુ શાંતિ છે, સારું વાતાવરણ છે અહીંયા. કોઈ પણ જાતની માથાકૂટ નથી. તમને કોઈ તકલીફ પડે તો મેં તમને ફોન કરી દેવા એટલે મારો નંબર તમારામાં આવી જશે. મમ્મીને મળી લેજો એટલે કામ થઈ જશે તમારું. શાંતિ રાખ ને. પણ મેં વાત કરું છું ને. હા સારું, થેન્ક યુ સો મચ. હા કે આટલા બધા લોકોમાં તમે અમને સમજ્યા. કંઈ વાંધો નહીં, તો અમે જઈએ. જવું છે? હા તો એમાં એવું છે કે સામાન શિફ્ટ કરવાનો ને હજુ સમય લાગશે. 2-4 દિવસ તો નીકળી જ જશે. કેટલો હેવી સામાન છે, કોઈક વસ્તુ તો અમારાથી ઉપડતી પણ નથી. બોલો કાંડા દુખવા. મને કહેજો ને. બહુ કામ હોય ને, બહુ કામ હોય ને. બિચારાને કરવા દો પેકિંગ. તમને આમાં એને ઘરની સામાનની ખબર ન પડે મોટા ભાઈ. ક્યારેક તો અમને એમ થાય છે કે અમારું કોઈ હેલ્પ કરવા વાળું હોય ને તો બહુ સારું પડે. આ મળી જશે તમને મળી જશે. ચલો ત્યારે બાય. ચાલો ને. મોટા ભાઈ નંબર લેવાની શું જરૂર હતી? હે
મને તો ઘડીક એમ થયું કે મમ્મી મમ્મીને તમે જમવાનું કહેશો. એટલી ભોળી છોકરી હતી. છોકરી જોઈ નથી ને મોટા ભાઈ આપણે ફરવા જવાનું હતું ને. હા ક્યાં મૂકી દીધું ખબર નથી પડતી મને. એ ભગવાન શું છે? એમ કામ અચાનક ટર્ન મારી જાવ તમે? ગ્લાસ ક્યાં મૂક્યો છે? ગ્લાસ વેચી આવી હું. હા એક તો મને કાંઈ મળતું નથી ને, લોહી પીવે છે આ છોકરો. હું બોલતો જાઉં મમ્મી. મારું મગજ ક્યાં મૂકી દીધું છે મેં? છૂટું ન રાખતા હોય તો તઈ પણ મમ્મી બોલ ફિટ કરીને રખાય ને. હા બેટા હા, મારી ભૂલ થઈ ગઈ. બોલ અરે શું કામ આવ્યો તું અત્યારે સવારમાં મારું મગજ ખાવા? નહીં તો પણ હવે તમારી પાસે મગજ નથી તો કામ તો નહીં થાય ને. હા બરાબર. તમને રોટલા ઘડીને ખવડાવશે કોણ? તમારી અમ્મો. નહીં મારા સ્વાર્થ માટેની કોઈ વાત નહોતી. તો એટલે ઓલા પાડોશીમાં મસ્ત છોકરીઓ આવી જ બે. ફરી બોલ. પાડોશીમાં હા બે છોકરીઓ આવી છે હા, બિચારી. આગળનો શબ્દ હતો ને મસ્ત મસ્ત ના પડી છે ને. છોકરીઓને એવી નજરે જોવાય? પાડોશમાં છોકરી આવી હોય, બીજા શહેરની આવી હોય કે ગમે તે હોય, આવી રીતે કોઈના વિશે વિચારાય? અરે પણ મસ્ત કીધું એમાં કેમ કઈ ખોટું વિચાર? અરે મસ્ત એટલે સારી છોકરીઓ છે એમ કીધું. હા તો શું છે એનું? તે એને અમને હમણાં અંબીભાઈ ગયા હતા ને નીચે તો પૂછતા હતા શું? એને કંઈક ખાવા પીવાનું ને એ બધું કંઈક ગોઠવવાનું હશે તો એટલે તારી માં ટિફિન સર્વિસ ચાલુ કરે? અરે એવી વાત નથી એટલે અમે એવું કીધું કે મારા મમ્મીને પૂછી લેજો તો એ છોકરીએ તમને કંઈ પૂછ્યું કે નથી પૂછ્યું અથવા તો પૂછે તો જરા કહી દેજો, હરકી રીતે જવાબ આપી દેજો એમ. એમ? હા એમ. તને ક્યારથી ચિંતા થવા માંડી બધા આખા ગામની? અહીંયા ઘરમાં માં બેઠી છે એની ચિંતા તો જરાય નથી તને. એ મમ્મી પડોશી આપણું પેલું હગું કહેવાય. એ આ નવા રહેવા એવા છે તો ક્યારેક આપણને કામ લાગે કે નહીં? આ વાત તો સાચી, ક્યારેક કામ તો લાગે એટલે કીધું. એમ? પાછી તમારો વિચાર. વાંધો નહીં, આવશે ને મારી મદદ લેવા તો કહી દઈશ. હા અને બીજું એવું કેવું હતું કે શું કહેવું હતું? મોટા ભાઈ આવે કુંવર જ છે. હા એમાં એક છોકરી બહુ સારી હતી, વધારે સારી હતી હો, ખરેખર જાણ્યું? મસ્ત હતી. જાણ્યું? પહેલા જાણ્યું? હા છોકરી મસ્ત હતી, મોટા ભાઈ કુંવારા છે, દોડાયો ઓછો બન, સારો નથી લાગતો. એમ નહીં એટલે મસ્ત છે તો આગળ જાણી લેશું એમ. જો મોટા ભાઈને એની હારે લગ્ન કરવા કે ન કરવા હોય બરાબર, મારે એને ભાભી બનાવવાનું થાય છે એવું વિચારથી હું કંઈક પ્રોસેસ કરું આગળ ગોતું. બેટા તને ખબર છે ને તારી માએ તું નાનો હતો ત્યારે તને વેલણ ના વેલણ જ વેલણ જ વેલણ માર ખાધો તો ને? નહીં વેલજી રે છે થેલા કેવું? હા છેલા વેલા. હા હું જેવું પેલા ક્યાં? નીચે પાર્કિંગમાં ગાડી પાર્ક કરવાની. પાર્ક કરવાની છે? હા હમણાં તો નીચેથી આવ્યો, હવે ક્યાં પાર્ક કરવાની અરે છે? પણ હવે છે ને આવી કોઈ પણ વાત મેં તારી સાંભળી ને તો તારી આઈ બની છે. ઘરનું બોલવું ન કરાય આપણે તો ઘરની વાત. આ તો મને એમ થયું કે કહી દો તમને. કહી દઉં. આમ તો પરણવા જેવી ઉંમર તો તારી થઈ ગઈ છે. લાગે છે તમારા બંને માટે એક હારે જ છોકરી જોવી પડશે અને બંનેને એક હારે જ ફેરા ફરાવવા પડશે. લોહી પી ગયા છે અહીંયા. માને તો 1 રૂપિયાની મદદ નથી થતી. બસ મમ્મી નાસ્તો આપી દે, મમ્મી જમવાનું આપી દે, માના ટાટિયા દુખે, કોઈ વાર પૂછ્યું? લગ્નની ઉંમર થઈ ગઈ છે તે કોઈ વાર પૂછ્યું? ભૂલ થઈ ગઈ. અને આ બધી ઓરિજિનલ વાતો સ્ક્રીન ઉપર કેમ કરો છો? હાલો હું જાઉં છું. ખરેખર હા હું છોકરો. શું કહેતો હતો? હા આપણે પરણવાવાળી વાત બાકી રહી ગઈ. હા બોલ. શું કહેતા હતા તમે? તું કહેતો હતો ને? નહીં તમે કંઈક કહેતા હતા. ના તું કહેતો હતો. હું કહેતી હતી? વળી હું કહીશ તો પાછું વેરણ લેશો. ના બોલ શું કહેતો હતો? તો કરી નાખો પછી. કોનું? ભાઈને ન કરવું હોય તો મારું. ભાઈનું ભાઈનું ગોઠું ભાઈનું. બેટા સવારમાં નાસ્તો ઓછો પડ્યો કે પછી
બહુ જૂના દિવસો યાદ આવે છે. તમે નાના હતા, મમ્મીને ગુસ્સો અપાવતા હતા અને મમ્મી 2-4 સરસ મજાનું તમને લોકોને આમ થપ્પડ મારી દેતી હતી. એ યાદ આવે છે બેટા? હે, શરૂઆત કરું? બોલ. લાગે છે મમ્મીનું મગજ પાછું આવી ગયું. ખોવાઈ ગયું તું ને મમ્મી 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 ચા મૂકી દે, મમ્મી ચા મૂકી દે. ત્રાસ કરાવે છે છોકરો. ચા પીસ તો મૂકું. લોહી નહીં નાખતા અંદર. તમને શું ગમે છે? અચ્છા, સારું કહેવાય. આ શું? આ બહુ ખરાબ આદત હતા, બહુ ખરાબ આદત. એમ મારી ખરાબ આદત? સારું. મને પણ. ક્યારે? ખરેખર? શાંતિ રાખ ને. એટલે એમને ખરાબ આદત મારી છે? કયો માણસ આપણા ઘરમાં આવીને એવું કીધું હતું કે ફોન રિસીવ નહીં કરવાનો, બહુ ખોટો ફોન યુઝ નહીં કરવાનો, ખોટી ખોટી વાતો નહીં કરવાની, ચેટિંગ નહીં કરવાનું? ચેટિંગ નથી કરતો, કામ મારું કરું છું. બરાબર, બાય. કામ કરો તો બતાવો ને મને. શું કામ બતાવું? શું કામ? હતું કોણ? કોણ હોય? કોણ હોય? કામથી મને મતલબમાં મેસેજ આવ્યા, તમે કીધું કે ભાઈ આજે જરાક હું પણ બિઝી છું ઘરે, એટલે પછી વાત કરીએ. એને શું ગમતું હતું? કોને? એવું કંઈક બોલ્યા ને તમે? એવું બોલ્યો? ના ના, પ્રોજેક્ટની વાત ચાલતી હતી કે ફાઇલ સબમિટ કરાવવાની હતી, તો મેં કીધું એવું છે. પ્રોજેક્ટ કે એક્સેપ્ટ રિસેપ્ટ? શું? પ્રોજેક્ટ કે એક્સેપ્ટ કે રિજેક્ટની વાત ચાલતી હતી? ભાઈ એવું કંઈ નથી. શું તું પણ કંઈ પણ બોલે છે? હા, અને જો આજે તને ખબર છે ને કે આ બંને બેનપણીઓ મળી હતી આપણને, હા, તો બાજુમાં જ રહી જાય. તો એના માટે કંઈક જમવાની વ્યવસ્થા બરાબર કરવી પડશે. આપણી વાત થઈ ગઈ હતી ને? હે, મમ્મી કરશે ને વાત એની સાથે? આપણી વાત તો થઈ, મમ્મીને કોન્ટેક્ટ કરાવવાનો છે. એટલે મમ્મીએ વાત તો કરી જ લીધી હશે અને કરી લીધી હશે કદાચ, પણ મારું કહેવાનું એમ છે કે કહેવાનું એમ છે કે આ નંબરની આપલે એટલે તો નથી થઈ ને. સારી વાત છે, કરું કે હવે શીખ આવી તો ન કરું? ના, એટલે જો એવું કંઈ નથી. આ તો આપણે એમની મદદ કરી શકીએ અને એમનું ધ્યાન રાખવું આપણી ફરજ છે. મોટા ભાઈ મદદ એ શીખ આવી ને એટલે હવે વાત કરી શકાય. મોટા ભાઈ મદદ કરવાની કઈ વાંધો જ નથી. મદદથી આગળ જો કહેવા શું માગે? કહેવા શું માગે તું? હા, હું પેલા સમજવા માંગુ છું, પછી કહેવા માંગીશ. હા, તો તારે કંઈ સમજવાની જરૂર નથી. બધું સમજાયેલું જ છે. અને શું છે આ બધું? આપણે કોઈ પણની હેલ્પ કરી શકીએ ને. આપણને પણ ઘણીવાર ઘણા લોકોએ મદદ કરી હોય છે. લે, તમે હેલ્પ કરવાની ક્યાં ના પાડી? તું આવી રીતના વાત ન કર મારી સાથે. હું સીધી જ વાત કરું છું મોટા ભાઈ, પણ આજે તમારે કઈક ગડબડ થઈ ગઈ છે. અલગ જો મેસેજ આવ્યો નથી કઈ. રિંગ વાગે એવું કેમ લાગે છે? ટીંગડીંગ. છોડ ને, તું કામ કર તારું. અને અત્યારે કલાક છૂટી છે, આરામથી તમે લોકો ફોન પોતપોતાનો યુઝ કરી શકો છો. લો. વાહ વાહ વાહ. હલવાઈ ગયું, હલવાઈ ગયું, પોતાનું પોતાનું હલવાઈ ગયું. એટલે હું તો આમાં ગીતના લિરિક્સ છે એ વાંચતો હતો. પણ કાંઈ ન હોય તો બતાવો ને. બેડ હેબિટ, બેડ હેબિટ. મારી હેબિટ બેડ છે, તમારી ગુડ બતાવો ને. બધા બતા. વાહ, માણસોનું ટેલેન્ટ તો જુઓ.
અજાણી રીતે ઊંધી થોડો મને નહોતી ખબર મોટા ભાઈ કે તમે આવું કરી શકો તમારા નાના ભાઈ. છોડને હવે થઈ ગયું, પતી ગયું. પતી ગયું. મીરા હમ હું શું વિચારું છું? મને શું ખબર, મને કાંઈ મગજ વાંચતા થોડી આવડે છે. અરે તને કહું છું સાંભળ, હમ. આપણે આ નીચે પેલા બે છોકરાને મળ્યા. કેટલા સારા હતા ને, મને તો વાત કરીને એટલું સારું લાગ્યું ને. એક એકદમ મજાકિયા અને એક એકદમ ક્યુટ. ક્યુટ ને મજાકિયા મને તો જરાય ના ગમ્યો. અને એ પેલો છોકરો છે ને એ તારો નંબર લઈ ગયો ને. તું શેના માટે નંબર આપ્યો છે એ નથી ખબર. જમવા માટે. આપણા પેટનું પણ તો કંઈ વિચારવું પડશે ને. આ સુરતમાં છેલ્લા 4 દિવસથી વરસાદ આવે છે. ખબર પડે છે તને કે ખાધા વગર શું થશે? એ તો સમજ્યા, પણ એમને પણ વાત થઈ શકે છે ને. આ નંબર દેવાની શું જરૂર હતી? તું જ વિચાર કર. આપણે સુરતમાં આવડા મોટા શહેરમાં આપણે બંને એકલા રહીએ છીએ. આપણે કોઈ ઉપર એવી રીતે વિશ્વાસ ના કરવો જોઈએ. શું વિશ્વાસ કર્યો છે આપણે? આપણી જ બિલ્ડિંગમાં રહે છે એ લોકો. અને આમ પણ આપણે હજુ ક્યાં વાત કરી છે, હજુ ક્યાં એના ઘરે જતા રહ્યા છીએ. આપણને સારું લાગે તો કોન્ટેક્ટ રાખીશું, બાકી બ્લોક કરી દઈશું ને. એમાં પણ સારું લાગવાની વાત છે હજી. જો સાંભળ, હા જનરેશન એવી ચાલે છે ને કે આ જનરેશનમાં તમે કોઈ પર ટ્રસ્ટ ના કરી શકો. સિરિયસલી? સિરિયસલી? તું મને શીખવીશ? તારા કરતા 7 વર્ષ મોટી છું, ખબર પડે છે મને. હા તો પછી નંબર એમનેમ ના આપ્યો હોત ને, ખબર પડતી હોત તો. હેતલ, તું સમજ, બધાને શકની નજરેથી જોવા એ વ્યાજબી ન કહેવાય. અને આમ પણ આપણે આપણા મતલબ માટે વાત કરી છે. આપણે જમવાની તકલીફ પડતી હતી એટલા માટે વાત કરી છે ને. સો ડોન્ટ વરી. જો આપણને લોકો સારા નહીં લાગે ને તો આપણે આગળ કોન્ટેક્ટ નહીં કરીએ. એકવાર એ લોકોના ઘરે જઈએ, એના મમ્મીને મળી લઈએ, પછી આગળ વિચારીએ તો. મેં તો એવું વિચાર કર્યો છે કે એમનો નંબર છે ને તું બ્લોક કરી દે મારી સામે જ. હજુ આવ્યો નથી ફોન. એમણે મારો નંબર લીધો છે, હજી ફોન આવ્યો જ નથી મને. બતાવ તો નહીં આવ્યો હોય છોડ, પણ આવે ને એટલે લાંબી ટૂંકી વાતો ના કરતી હા એની જોડે. આ હાય હેલો માંથી ઘણી બધી ચેટો આજકાલ વધી જાય છે બધા જોડે. ઓ હેલો, મમ્મી ના બનો મારા, સમજ્યા? અને એટલી જ બધી ચિંતા થતી હોય ને તો એક કામ કરો, મને બહુ ભૂખ લાગી છે, કે ખાવાનું આપો. તારે જેની જોડે વાત કરવી હોય ને એની જોડે કર, પણ આ બંને છોકરા મને સારા નથી લાગ્યા. અને ખાસ કરીને પેલો આજે તારો નંબર લઈ ગયો છે એ કેટલો ઓવર થતો હતો. હાય આઈ એમ આદિ, હાથ મેળવ્યો. જો 2 દિવસથી સખત કામ કરીને આ બધા પોટલાઓ ફેરવીને હું થાકી ગઈ છું. તો હવે હું રેસ્ટ કરી શકું? હા કરી શકે છે, પણ મારી વાતનું ધ્યાન રાખજે. હું જાઉં? હા જા. કાંઈ હેલ્પની જરૂર પડે તો કહેજે. ઓકે. એક્સક્યુઝ મી, મે આઈ કમ ઇન? હા આવો ને, આવો. હાય. હા કોણ છો તમે? મારું નામ મીરા છે આંટી. તમે આદિત્યના મમ્મી, રાઈટ? હા મીરા. બાજુમાં રહેવા આવ્યા છો? રાઈટ, બાજુવાળો ફ્લેટ છે ને એમાં જ. હા અમને છે ને મને છે ને મારા નાના દીકરાએ કહ્યું કે તમે લોકો અહીંયા રહેવા આવ્યા છો. હા તમે લોકો કયા શહેરથી છો? હું રાજકોટથી અને મારી જે પાર્ટનર છે ને ભાવનગરથી. અરે વાહ, બહુ સરસ. હું એમ કહું છું કે તમે એટલે કે તમે અને તમારી પાર્ટનર કામ શું કરો છો? બંને પ્રાઇવેટ કંપનીઝમાં જોબ કરીએ છીએ. અરે વાહ, અલગ અલગ જગ્યા પર. સરસ. તો મારું શું કામ પડ્યું? આંટી, એકચ્યુઅલી ધ પ્રોબ્લેમ ઇઝ કે અહીંયા છે ને જમવાનો બહુ પ્રોબ્લેમ થાય છે. મતલબ કે અમે લોકો રેસ્ટોરન્ટમાં જમવા જતા હતા 3 દિવસથી, પણ તમે જુઓ ને એટલો બધો વરસાદ છે ને કે બહાર નીકળવું ઇમ્પોસિબલ છે. એટલે અમે વિચાર્યું કે આ બિલ્ડિંગમાં જો અમને કોઈ જમવાનું બનાવી આપે ને, એટલે ટિફિન્સ બનાવતા હોય તો અમે લોકો ત્યાં જમી શકીએ. સાચું કહું, બહુ ભૂખ લાગી છે, પણ કંઈ મેળ જ નથી પડતો. અરે જો તમે ચિંતા નહીં કરો. વાત એમ છે કે હા બિલ્ડિંગમાં તો કોઈ ટિફિન સર્વિસ નથી. કહ્યું તમારા દીકરાએ, આદિત્ય, રાઈટ? હા એમને મેં પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે કોઈ બનાવી નથી આપતું, પણ મારા મમ્મી તમારી હેલ્પ કરશે, એટલે જ હું અહીંયા આવી છું આંટી. તો ચિંતા નહીં કરો ને. જ્યાં સુધી તમારો મેળ ન પડે ત્યાં સુધી મારા ઘરે હું તમારું ટિફિન બનાવી દઈશ. હવે જો તમે પારકા શહેરમાં આવ્યા છો અને આ શહેર અમારા માટે વર્ષો જૂનું છે, અમારું પોતાનું. અને જ્યારે કોઈ પારકા શહેરમાંથી આવ્યું હોય ને
તો હંમેશા એને પોતાના શહેર જેવું સહી સલામત લાગે ને એવું તો ફીલ કરાવવું જ જોઈએ. અને મારે 2 દીકરા છે અને એ લોકોનું જ્યારે જમવાનું બનાવીશ તો તમારું અને તમારી પાર્ટનર, શું નામ કહ્યું? હેતલ. હેતલ, તો તમારા બેવનું પણ બનાવી દઈશ. અને ભૂખ લાગી છે એમ કહ્યું ને તો જરાય ચિંતા નહીં કરતા, જમવાનું તૈયાર જ છે, જમીને જાઓ. આંટી પે શું કરવાનું રહેશે? આઈ મીન ટિફિનના પૈસા? શું હા તો ફ્રી થોડી જમાય, સારું ન લાગે ને. કેવી વાત કરી! હા, એક તો માની જેમ આવીને પૂછી પણ લીધું અને પૈસાની વાત કરી દીધી. આ તો પૈસા માંગવું તો સોદો કર્યો કહેવાય ને. જો મને છે ને ચાઇનીઝ બહુ ભાવે છે પણ મારા છોકરાઓ ખાવા નથી દેતા. મને પણ સેમ. તો જ્યારે જ્યારે મને ચાઇનીઝ ખાવાનું મન થાય ને ત્યારે તું બહારથી લઈ આપજે. પાકું? હા, ઠીક છે, તો આપણી ડીલ થઈ. અને હા, જો તમે ટિફિનના પૈસા નહીં લો ને તો પછી આપણે એક કામ કરીશું. જમવાનું જે પણ કંઈ કામ હશે ને, આઈ મીન ટુ સે તમારી હેલ્પ કરવાની, વાસણ કરવાના, આ તે એ બધું અમે કરી નાખીશું. અરે વાહ, આ તો એવું થયું કે મને બેઠે બેઠી 2 દીકરીઓ મળી ગઈ. કંઈ વાંધો નહીં, ચલો જમવાનું તૈયાર છે. તમારું અને તમારી પાર્ટનર, શું કહ્યું? હેતલ, એનું જમવાનું લઈ જાઓ. એક કામ કરું, હું એને બોલાવીને લાવું, અમે અહીંયા જ જમી લઈએ. અરે આ તો સારામાં સારી વાત. કારણ કે અમારું આખું ઘર છે ને એકદમ મેસ છે, બેસવાની પણ જગ્યા નથી. કાંઈ વાંધો નહીં, આવી જાઓ. હું બોલાવીને લઈ આવું. સારું. આંટી થેન્ક યુ. થેન્ક યુ? જમવાનું નથી? આંટી સોરી. જાઉં? ચલો, છોકરીઓ આવે છે, જમવાની તૈયારી કરો. એટલે કે જમવાનું કાઢો. આદિ, હવે કેટલી વાર છે? લગ્ન માટે કંઈ વિચાર્યું છે કે નહીં? આ બધું મારે જ કહેવાનું સામેથી? મેરા મેં કંઈ વિચાર્યું નથી પણ સામેથી હું પણ કહેવાનો જ હતો. કેવું કહેવાય નહીં, સ્ટ્રેન્જર્સની જેમ મળ્યા હતા, ના લેવા ના દેવા ના વાત ના ચીત, અને આ 6 મહિનાની અંદર એકબીજા માટે આટલા સ્પેશિયલ બની ગયા. હા, સમય કેવી રીતના જતો રહ્યો ખબર જ ન પડી. સાચું કહું, હા, કહી દે. તમારા મમ્મી બહુ સ્વીટ છે. 6 મહિનામાં એકે દિવસ મને એવું નથી લાગ્યું કે હું કોઈ બીજાના ઘરે આવી છું. ઓલવેઝ પેમ્પર કરે છે, કેર કરવાની, પૂછીને રસોઈ બનાવે છે કે તારે શું ખાવું છે. બાકી બીજા કોઈ હોય ને તો 2 દિવસમાં તો કહી જ દઈ કે હવે ના આવતા. એટલા માટે તો મેં પહેલી મુલાકાતમાં જ કહ્યું હતું ને કે તમારી જમવાની ચિંતા જતી રહેશે. અને હું એવું કહેતો હતો કે પહેલી નજરનો પ્રેમ આખરે માનવું પડે કે આટલા સમય મતલબ આપણે બંને સારું બોન્ડિંગ છે. તો એ તો હોય જ ને, સીધી વસ્તુ છે. જ્યારે એકબીજા ઉપર ટ્રસ્ટ હોય, એકબીજાની વાત માનતા હોય અને એકબીજા માટે રિસ્પેક્ટ હોય ને, ત્યારે સંબંધનું આગળ વધવું બહુ સારી વસ્તુ છે. 6 મહિના થઈ ગયા કમ્પ્લીટ. મને લાગતું હતું કે એક તરફી પ્રેમ ઘણીવાર એમનેમ જ રહી જાય છે. મારો ને ખબર જ હતી મને કે મારે જ બોલવું પડશે છેલ્લે બધું. સામેવાળું તો કંઈ બોલે એમ છે નહીં. હું રોજે મતલબ તું જમવા આવતી ત્યારે હું જ વાતચીત કરવાની કોશિશ કરતો અને તારા સમય આવીને બેસી જતો અને તારી નંબર લઈ ગયા પછી ફોન કર્યો તો એ તો મેં તમને સામેથી કહ્યું કે પ્લીઝ આજે મને ફોન કરજો, મારે કામ છે. મેસેજ તો હું કર્યા જ કરતો હતો ને, અને તું મેસેજમાં મતલબમાં કંટાળો તને આવતો હતો. કંટાળો આવતો હતો, મને કંટાળો આવતો હતો. તમે હે શું કર્યું, જમી લીધું ને, વેરી ગુડ, પછી વાત કરી. અરે તું મારી સામે બેઠી હોય છતાંય તો હું ચેટ કરતો તો હું તારી સામે જોઈ જોઈને સ્માઈલ આપતો તો હું, અને તમને સામે બેસીને પણ જવાબ આપતી હતી એ હું. બહુ સારું કહેવાય. જો મતલબમાં પ્રેમ એક તરફી નહોતો, બંને તરફી હતો. એટલા માટે આપણે બંને મળી શક્યા અને આગળ અત્યારે વધી શકીએ. સાથે છીએ. તો આ વાતને હવે લગ્ન સુધી પહોંચાડવી પડશે ને? તે હું પહોંચાડીશ. ના એટલે હું જ કહીશ. હા, તો મારા મમ્મીથી તને કઈ પ્રોબ્લેમ નથી. મારા મમ્મીનો સ્વભાવ તે જાણી લીધો છે, મારા મમ્મીએ તારો સ્વભાવ જાણી લીધો છે. તમારા ભાઈ પણ બહુ સોફ્ટ હાર્ટેડ છે, એકદમ મજાકિયા માણસ છે. કદાચ એકલા ઘરે આખો દિવસ એમની સાથે રહીએ ને તો પણ એ બોરિંગ ના થવા દે, એટલી વાતો કરે. સાચી વાત છે. એટલા માટે તો કહું છું કે
જેમ મને તું ગમી ગઈ છે એમ મારા ઘરના પણ ના નહીં પાડે. મારા ઘરે પણ મેં વાત કરી હતી મમ્મીને. મમ્મીએ કહ્યું કે જો તને ગમતો હોય ને એ છોકરો તો અમને કોઈ વાંધો નથી. સાચે? સાચે જ. હું એકલી રહું છું આટલા વર્ષોથી, એટલે મમ્મીને ખબર છે કે હું જે પગલું ભરીશ ને એ જો એ વિચારીને જ ભરીશ. વાહ, તો પછી કામ થઈ ગયું. કામ થઈ ગયું. એટલે આઈ મીન કે હું મમ્મી સાથે વાત કરીશ. એક મિનિટ. હા બોલો ને. લે આ લે. આજે તમે રસ્તા મળી ગયા, તમારું કામ હતું, ઊભા તો રહ્યું. હા બોલો. ક્યાં જાઓ છો? નીચે શું કામથી? વરસાદ આવે છે ને હા, તો હા. ગાડી સરખી રીતે પાર્ક કરી દો એટલે. ભારો ભારો હું શું કહેતી હતી કહું? મારે છે ને તમારી સાથે કેટલા દિવસથી આમ ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી, પણ આજે તમે એકલા મળી ગયા ને તો થયું કે વાત કરી લઉં એમ. બોલો શું કામ હતું? જુઓ, હા તો સાચું કહું ને હા તો મારી જીભ નથી ઉપડતી. આવું કહેવાય તો નહીં, પણ છતાંય કહું છું હું. જીભ ના ઉપડતી હોય ને તો થોડી કસરત કરાવો એટલે હલન ચલન કરાવશો ને એટલે ઉપડી જશે. ઉપડી જશે. વાત જ એવી છે કે જીભ ન ઉપાડતી હોય ને તો પણ ઉપાડવી પડશે, કારણ કે કહેવાય છે ને કે આ કોકનું સારું થતું હોય ને તો આપણે સારું કરવું જોઈએ. તમારે કોનું સારું કરવું છે? તમારા લોકોનું. અમારા લોકોનું એટલે અમે શું કર્યું? એટલે એમ કે જે દિવસે તમે વાત કરતા હતા ખબર છે, આ મારી ફ્રેન્ડ બહુ સારી છે ને તમે એને ભાભી બનાવવાની વાત કરતા હતા. આ વાત તમને કેમ ખબર? લે, મારી ફ્રેન્ડ છે તો મને આ વાતની ખબર હોય જ ને. તો હું એમ કહેતી હતી કે જુઓ, એનામાં છે ને હળવા જેવું નથી. તમારા ઘરમાં આવશે ને તો તમારા ઘરની જે રોનક છે ને એ બધી રોનક વિખાઈ જશે, કારણ કે એ છોકરી સારી નથી યાર. એક મિનિટ, એટલે આ વાત તમે તમારા ફ્રેન્ડની જ કરો છો? હા હા, મારી ફ્રેન્ડની જ વાત કરું છું, મીરા. તમે જેને તમારી ભાભી બનાવવા માંગો છો ને એની જ વાત કરું છું હું. એટલે કઈ રીતે સારા નથી? જો પહેલાં તો હા, તમારા ભાઈ જોડે રિલેશનમાં નહોતા ને એ પહેલાં એમણે છે ને 2-3 બોયફ્રેન્ડ ચેન્જ કરી નાખ્યા છે. મતલબ કે એમને કોઈ જોડે સારું રિલેશન મતલબ કે એને કોઈ દિવસ અત્યાર સુધી રિલેશન ટક્યું જ નથી કોઈ જોડે. અને બીજી વાત, એમના શોખ છે ને બહુ હાઈફાઈ છે. અને ત્રીજી વાત, એ સ્વભાવની સારી નથી. જો અત્યારે ઓફિસમાં જઈએ ને, અમે ભલે અલગ અલગ ઓફિસમાં જઈએ છીએ, પણ કોક એને રોજ છે ને છોકરો મૂકવા આવે, રોજ નવા નવા છોકરા અલગ અલગ લેવા આવે, આ તે XYZ, ગમે ત્યારે ફોન કરે ને તો ચા પાણી પીવાનું, નાસ્તો કરવાનું જતી રહે. ગમે ત્યારે ગમે તેની જોડે છે ને ફ્રી માઇન્ડથી મજાક મસ્તી જ કરતી હોય. પણ તમે તમારા ફ્રેન્ડ વિશે આટલું નબળું બોલો છો, રહ્યો છો સાથે, અને તમે બંને સાથે હોય ત્યારે તો તમને જોતા, સ્પેશિયલી તમને જોતા એવું નથી લાગતું કે એ એવા હોય? ના, એવું નથી. અમે સાથે રહીએ છીએ, પણ આ વાત તમને ખબર ન હોય ને, મને ખબર હોય. મને ખબર છે કે આ વાત કર્યા પછી તમારા ઘરમાં પણ ઇફેક્ટ પડશે, કારણ કે તમે એનાથી દૂર રહેશો. જો આવી બધી વાત ના કરો, અને જે પણ કાંઈ હશે ને તો મને ખબર પડશે ને એટલે હું મારી રીતે જોઈ લઈશ. પણ જુઓ, સાચું કીધું છે મેં, અને સાચું કહેવામાં શેની શરમ? કદાચ મારી ફ્રેન્ડ અત્યારે સામે ઊભી હોત ને તો પણ હું કહી દઈશ, પણ એ છે ને એમની ભૂલ કોઈ દિવસ એક્સેપ્ટ નથી કરતી. બધી વાત સાચી છે, પણ તમને મને જે કહેવાનું હતું તમે કહી દીધું. હવે મારે શું કરવાનું છે, મારે શું જોવાનું છે હું જોઈ લઈશ. હા, તો હું તમે એમ- શું કામ ચિંતા કરો છો? ચિંતા તો થાય ને, બિચારો તમારો ભાઈ કેવો સારો છે, આઈ મીન કેવા સારા દિલના છે. અને તમે પણ કેટલા સારા છો. જો ને આપણી 2 દિવસની ઓળખાણ અને તમારી મિત્ર સાથેની 12 મહિના વર્ષની ઓળખાણ, અને છતાં પણ તમને એવું લાગે છે કે તમારે મને કેવું જોઈએ. એટલે તમે બહુ સારા છો. કાંઈ નહીં, ચાલો મારે મોડું થાય છે, પછી મળીએ આપણે, હે ને? બાય બાય. અરે આ વાતને નોટિસ કરજો. આ વરસાદનું પણ કંઈ નક્કી નથી, ગમે ત્યારે આવી જાય. મોટા ભાઈ, હા, સારું થયું તમે મળી ગયા છે. એમ? મારે તમારું એવું ખાસ કામ હતું કે આ વાત ઘરે પણ નહોતી થઈ શકે એમ, અને બહાર પણ નહીં. અરે એવું બોલી શું કામ હતું તને? તમારું જ કામ હતું. આ તો બોલી નાખ. મજાક જરીકે ન કરતા, વાત સિરિયસ છે અને તમારા લાઈફ ટાઈમ માટેની છે. જો
હા આપણી બાજુમાં મતલબ આ તમારું આ મીરાની વાત કરે છે બોલ. હા મીરાની વાત કરું છું પણ વાત મીરાએ નથી કરી. મતલબ જો વાત ભાભીની છે પણ એવું છે કે એની ફ્રેન્ડ નથી પેલી હેતલ, હા તો એનું શું છે? એ મળી હતી. તો મળી હશે. અરે એણે મને એવું કીધું કે આ તમારા ભાઈ જે કરી રહ્યા છે ને એ બધું ખોટું કરી રહ્યા છે, બરાબર નથી થઈ રહ્યું. એટલે એવું સેમ એને એ જ પૂછ્યું કે એટલે તો એણે એવું કીધું કે મીરા છે ને સારું વ્યક્તિત્વ નથી, કેરેક્ટર સારું નથી, ગમે એની સાથે ગાડીમાં બેસી જાય છે, ગમે એ સાથે જમવા જતી રહી છે, નાસ્તો કરે છે, ગમે સાથે ફરવા જતી રહી છે, બધા સાથે ફ્રેન્કલી. એવું ના બની શકે. હું એને સારી રીતે ઓળખું છું અને તને ખબર છે ને કેટલા સમયથી આપણા ઘરે જમવા આવે છે. મોટા ભાઈ મેં પણ એને એ જ વાત કરી કે તમારી ફ્રેન્ડ છે છતાં તમે એના વિશે આવું મને કેમ કહો છો? તો એનું કહેવું એવું છે કે તમને છે ને મારે સાચું કહેવું જરૂરી છે કેમ કે બાજુમાં રહ્યો છો અને આમ પણ મારી આ ફ્રેન્ડ છે ને એ કેરેક્ટરમાં અત્યારે તમને બહુ સારી લાગે છે, પછી જ્યારે એનો ઓરિજિનલ રંગ બતાવશે ને ત્યારે તમને ખબર પડશે. જો તું મારી વાત સમજ. અમારા બંનેની વાત હવે લગ્ન સુધી પહોંચી ગઈ છે તો તું વિચાર કર કે હું નથી માનતો આ બધું. જો એને એવું જ કરવું હોત તો એ ક્યારની મને છોડીને જતી રહી હોત. લગ્નની વાત શું કામ કરે મારી સાથે? તમારી વાત સાચી છે અને મેં પણ એની વાત માની નથી, ખાલી સાંભળી લીધી છે. અને એને એમ પણ કીધું મેં જે પણ હશે ને અમે જોઈ લેશું, અમારે શું કરવું શું ન કરવું. તમે તમારા ફ્રેન્ડ સાથે આટલા વર્ષોથી રહ્યો છો છતાં તમે મને આ વાત કરી એના માટે થેન્ક યુ એમ કહીને આવતો રહ્યો. એને સમજાણું નહીં કે મેં ટોન્ટ માર્યો છે પણ મોટાભાઈ જોઈ લેજો જરા તમે તમારી રીતે. હા તારી વાત તો સાચી છે. જોકે મને તો મીરામાં એવું કંઈ લાગતું નથી અને હું આ બધું માનતો પણ નથી. બધી વાત સાચી છે મોટાભાઈ પણ છતાં હવે વિચારો કે આટલા વર્ષોથી એની ફ્રેન્ડ એની સાથે રહે છે અને એ આપણને કહે છે તો થોડું ઘણું વિચારવા જેવું ખરું. કાંઈક એવું હું એવું નથી કહેતો કે શક કરો કે આમ તેમ પણ તોય છતાં તમારી રીતે જોઈ લેજો, પસ્તાવો ન પડે લગ્ન પછી એ ખાસ ધ્યાન રાખજો. સારું, હું વિચારી લઈશ. બસ આ જ વાત હતી. ના બેબી, તું સમજતો કેમ નથી યાર? જો સાંભળ, અત્યારે બહુ વરસાદ આવે છે. તે મને કીધું હતું કે આપણે સાપુતારા જવાનું છે, પણ તે કંઈ ફાઇનલ તો ડેટ આપીશ ને કે ક્યારે જવાનું છે, શું જવાનું છે. એક મિનિટ હા, હું તને હમણાં ફોન કરું થોડી વાર રહીને. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. કેમ છો આંટી? મજામાં. આજકાલ દેખાતા નથી નહીં તમે? કેમ નથી દેખાતી? આજકાલ તું નથી દેખાતી. કેમ ઘરે જમવા નથી આવતી? આ મીરા કાયમ જ ટિફિન લઈને જાય છે, કહે છે કે ટિફિન પેક કરી દો, એ ઘરે આવીને ગરમ કરીને જમી લેશે. શું કહેવું આંટી, હવે તમને બધી વાત તો કરવા ના બેસાય, પણ અમુક વાતો હોય ને, કહેવાય છે ને કે આ પાર્ટનરશિપમાં રહેવું ને બહુ ડિફિકલ્ટ છે. અને મીરા જેવી ડાઈ છોકરી પાર્ટનર હોય ને એ તો નસીબની વાત કહેવાય. મને નથી સમજ પડતી કે મીરાથી શું, એટલે જો તમારી ઉંમર એવી છે કે નાની નાની વાતનું કંઈક ખોટું લાગ્યું હોય પણ મિત્રતામાં તો એ બધું ચાલતું રહે, છોડી દેવાનું. થોડું થોડું ચાલતું હોય ને આંટી તો સારું લાગે. પછી માણસ પોતાની હદ ભૂલી જાય ને ત્યારે છે ને આપણે શું કરવું ને કંઈ સમજ ના આવે. એટલે જુઓ, તમને તો ખબર છે ને કે આ સુરતમાં અમે બંને એકલા રહીએ છીએ, અમારા ગામ પણ બહુ દૂર પડે છે. પણ આ મીરા છે ને સમજતી જ નથી. જેની જોડે વાતો કરે ને ગમે તેનો કોન્ટેક્ટ હોય ને નંબર લઈને આવતી રહે છે. હવે આંટી, આ જનરેશનમાં આવી રીતે કોઈ પણ અજાણ્યા પુરુષનો નંબર લેવો, અજાણ્યા જેન્ટ્સનો, એ કંઈ સારું લાગે? વિચાર કરો. મને તો એના સ્વભાવ પરથી જરાય એવું નથી લાગતું. તને કેમ એવું લાગે? હા પણ જો કદાચ એને કંઈ કામ હોય, જેમ આદિત્યનો નંબર લીધો હતો એમ કોઈકની જરૂર હશે તો લીધો હશે નંબર. રોજે કોઈનું કામ પડે આંટી? આ રોજ નવા નવા છોકરાઓ એમને લેવા આવે, મૂકવા આવે, અલગ અલગ. તમે જોજો ને ક્યારેક તમે ફ્રી હોય ને ત્યારે જોજો, એ સવારે હોય બીજા જોડે, સાંજે આવે બીજા જોડે, અને રાતે ક્યારેક ક્યારેક તો 10-11 વાગે ઘરની બહાર એમ કે હું નાસ્તો કરવા જાઉં છું. અને ગમે ત્યારે કોઈ ટાઈમનું મેનેજમેન્ટ જ નહીં.
અને કહેવાય છે ને કે પેલા છોકરાઓની જેમ પેલા ચાવાળાની ટપરીએ છે ને ટપોરીની જેમ આ બધું સારું લાગે આંટી? હવે સામેવાળા વ્યક્તિને ખબર છે કે અમે બંને છોકરીઓ એકલી રહીએ છીએ, ન કરે ભગવાનને કાલ સવારે એ લોકોની નજર બગડી અને અમારી સાથે કંઈક આડાઅવળું થયું તો? કોઈ પણ વ્યક્તિ હોય આપણે એમને ઘર સુધી ન લાવવો જોઈએ, સોસાયટીના ગેટ સુધી પણ ન લાવવો જોઈએ. ગમે તે કામ હોય તો આપણે કહી દેવાય કે ભાઈ તું અહીંયા આવી જજે, હું ત્યાં આવી જઈશ. વાત બધી બરાબર, પણ મને તો મીરાને જોઈને કોઈ દિવસ એવું લાગ્યું જ નહીં. આંટી, દૂરથી ડુંગર રળિયામણા હોય, હું ગમે તેવી કેરેક્ટર લૂઝ હોય, પણ હું તમારી સામે તો સારી જ બનવાની છું ને. એમ મીરા પણ એવી એક્ટિંગ કરે છે તમારી પાસે. હું તો હજી તમને કહું છું કે આ તમે તમારા દીકરા હાદી વિશે એમનું વિચારો છો ને, એ પણ ખોટી વાત છે. જો હું કોઈનું તોડાવવા નથી માગતી કે કોઈના ઘરમાં હું પડવા નથી માગતી, પણ મારી ફ્રેન્ડ છે ને તો હું સારી રીતે એને ઓળખું છું. એમનાથી જેટલું દૂર રહો ને એટલું જ તમારા માટે સારું છે. પછી તો તમારી મરજી. તમને એમ થશે કે આ હેતલ છે ને એમનું આવું બધું બોલે છે, પણ તમે જ વિચાર કરો ને કે છોકરીની જાતને આવું બધું સારું ન લાગે. વાત તો સાચી છે, પણ આ તું કે છે એની સાથે રહે છે, આટલા વર્ષોથી તમે એકબીજાને ઓળખો છો, એટલે તમને લોકોને એકબીજાનું ખબર હોય. હું તો વિચારતી હતી કે મારા આદિત્ય સાથે વિચારવાનું છોડી જ દો આંટી, કારણ કે હું પણ એવું વિચાર કરું છું કે થોડા સમય પછી મને ક્યાંક અલગ બીજે મળી જાય ને તો હું પણ મીરાથી અલગ થઈ જાઉં, કારણ કે આવી રીતે મને એડજસ્ટ ના થાય. હવે મારે શું કહેવું તમને, ઓફિસમાં પણ ગમે ત્યારે ગમે એમ અમે પહેલાં છે ને જોડે જોબ કરતા ને તો ઓફિસમાં અમે જોડે જ હતા. પછી બન્યું એવું કે એમના મેનેજર છે ને એમની સાથે મીરા રોજે ફ્રી માઇન્ડથી વાત કરતી હતી, તો ઓફિસમાં મોટા પાયે ડખો થયો, એમની વાઈફને ખબર પડી ગઈ ને એવું બધું થયું ને તો મીરાને ત્યાંથી કાઢી મૂકી. કંઈ વાંધો નહીં બેટા, તે કહ્યું છે તો પછી વાંધો નહીં, વિચારીશું અમે. જેટલું દૂર રહેશો ને એટલું સારું છે. મારી વાતને માનજો થોડું આંટી, કારણ કે તમારા દીકરાનો સ્વભાવ છે ને બહુ સારો છે. હું નથી ઈચ્છતી કે એ છે ને આવી છોકરીમાં ફસાઈ જાય અને આગળ જતાં હેરાન થાય, અને કદાચ લગ્ન થશે ને તો પછી ન કરે ભગવાનને ડિવોર્સ થયા ને તો મીરા પૈસા પણ એટલા લેશે છૂટું કરવાના. એમની પાસે હાદી અને મીરાના પ્રૂફ તો હોય જ ને. હું જાઉં? હા, આવું કંઈ હશે ખરું? વિચાર આવે છે, તકલીફમાં મુકાઈ જઈએ આપણે. હે ભગવાન, આ બધું સાચું હોય તો મારે આદિત્યને જાણ તો કરવી જ પડે આ વાતને, તો જ ખબર પડે કે સાચું શું ને ખોટું શું. હેતલ, શું થયું છે? સમજો આ રીલ. એ તો મારે તને પૂછવું જોઈએ ને કે શું કર્યું છે તે. કેમ આટલી બધી ગુસ્સામાં કેમ છે? કંઈ થયું છે? શું થયું છે? કોઈ જોડે ડખો કરીને આવી છે? શરમ આવે છે આ બોલતા? તને નથી ખબર કે શું થયું છે એમ? કેમ? સાચું બોલ. તે આદિત્ય અને દેવેનને શું કહ્યું છે મારા વિશે? મેં કાંઈ નથી કીધું. હેતલ, હું એટલી ઇનોસેન્ટ નથી અને તું પણ એટલી બુદ્ધિ વગરની નથી ને. આટલા વર્ષોથી આપણે બંને સાથે રહીએ છીએ, બહેનોની જેમ સંબંધ છે આપણા, તો અચાનક હું તને આવું કેમ બોલું છું ખબર ના પડી? હા તો શું કીધું છે મેં? મને વાત કરી શકે છે ને તું? હા, નહીં જેવા કાલ સવારના કોઈક આવીને તને કહી જશે અને આટલા વર્ષના આપણા સંબંધ ઉપર તું આવી રીતે આક્ષેપ નાખીશ. આક્ષેપ નાખું છું તો શું? હું આક્ષેપ નાખું છું? આદિત્યએ મને ચોખ્ખી ના પાડી છે કે હવે આપણો સંબંધ આગળ નહીં વધે, કારણ કે તું સારી નથી. લે એવું કહી દીધું છે? મેં તને પહેલા જ કીધું હતું કે તારે આ બધામાં પડવાની જરૂર જ નથી. જોઈ લીધું આ તારો ટ્રસ્ટ કેવો તોડી નાખ્યો એણે. હેતલ, સાચું કહું છું, છેલ્લી વાર વોર્નિંગ આપું છું, સાચું બોલ. ક્યાંક એવું ન થાય કે મારે તને એ લોકોના ઘરે લઈને જવી પડે. શું? એ લોકોના ઘરે હું શું કરવા આવું? શું કરવા આવું એમ? એ તો ત્યાં જઈએ પછી ખબર પડશે ને. ચાલ મારી સાથે. હું શું કરવા આવું? તારે જવું હોય તો જા, મારે એ લોકોના ઘરે આવવાની કઈ જરૂર નથી. હેતલ, મેં તને કહ્યું ને, ચાલ મારી સાથે. પણ મારે નથી આવવું. મોટા ભાઈ, એની ચિંતામાં છો?
શું કરે છે? તું અહીંયા શું કામ આવી છે? વાત સાંભળી લેશો પહેલા મારી, પછી જે કહેવું હોય ને એ કહેજો. મેં તને કહ્યું હતું ને કે હવે તું મને ભૂલી જાજે અને બીજી વાર ક્યારે મારી સામે ન મળતી. નહીં ભૂલું, નહીં ભૂલું, નહીં ભૂલું, નહીં ભૂલું. ખરવા શું માગે છે તું? હેતલ હવે બોલે છે કે પછી બોલવા માટે બાકી શું રાખ્યું છે? જે કંઈ પણ કહેવાનું હતું બધું જ કહી દીધું છે. આદિત્ય, will you please shut up for a minute? હેતલ શર્ટ માંગે બોલે છે કે નહીં? અરે, હું શું હા. કરવા કઈ બોલું? જોયું? હા, તમે લોકો જોયું કેવું કરે છે મારી સાથે? હું કરું છું તારી સાથે. સાચું બોલ. જો મીરા, અમને અમારા ઘરમાં કોઈ ભવાડા નથી જોઈતા. મેં તમને કીધું હતું ને, મેં જે કીધું હતું એ સાચું જોઈ લીધું ને તમે. આનો બિહેવિયર કેવો છે? આ તમારા ઘરમાં બહુ બનવા માંગે છે, તમારા સારા એવા દીકરાને ફસાવવાની વાતો કરે છે. તે સાચું જ કહ્યું હતું. હા, પોતાની જાતને ગુંડી સમજે છે મોટી, અને અત્યારે તું અમને આ દેખાડી જ રહી છે. પતી ગયું. તમે લોકોને એટલી ભાન નથી પડતી કે કોણ શું કરે છે, કોણ શું બોલે છે. તમે હેતલની બધી વાતો સાંભળી. હા તો સાંભળીએ જ ને, સાચું હોય સાંભળીએ. ઠીક છે, હેતલ સાચી છે. હું પણ કહું છું કે હેતલ સાચી છે. તો હેતલને કહો કે પ્રૂફ આપે. કંઈક તો પ્રૂફ હશે ને. આટલા વર્ષોથી અમે બંને એક જ સાથે રહીએ છીએ. એકબીજાના ફોનના લોક પણ અમને એકબીજાને ખબર છે. કાંઈ વિડીયો, કોઈ ફોટો, કોઈ કોલ રેકોર્ડિંગ, ક્યાંય કોઈને મળી હોય એવી વાત તો એની પાસે હશે ને હેતલ. મારે શું કામ છે? તો તારા પ્રૂફ ભેગા કરવું તારી લાઈફ છે, તારે જે કરવું એ કર. નહીં 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 નહીં. જો તમે જે રીતે વાત કરી એ પ્રમાણે કાંઈક તો તમારી પાસે હોવું જોઈએ. અને જો તમે વાત કરો છો તો એનો મતલબ એવો થાય કે તમે પ્રૂફ પણ રાખો જ તે. કેમ કે તમે ખોટા ન પડે એટલા માટે. એટલે આણે કીધું એ પ્રમાણે જે પણ કાંઈ પણ જુઓ, આ તમને લોકોને મારી વાત ઉપર વિશ્વાસ નથી ને, પણ આ છે જ એવી ગંદી માણસ. તારા કહેવાથી અમારા ઘરમાં આવનારા વ્યક્તિને અમે કઈ રીતે રોકી શકીએ? સાબિત શું કરવા માંગે છે? હા એ એ જ. કે કે હેતલ જેટલું પણ બોલી છે ને એ બધું ખોટું છે. એ શું કામ ખોટું બોલી છે એ તો ખબર નથી. હા તો બોલી છું. શું કામ છે? કારણ કે છે ને હું આદિને લાઈક કરું છું. આઈ લાઈક આદિ. અને તમારું બંનેનું બોન્ડિંગ જોઈને મને એવું થયું કે કદાચ તમારા બંનેના મેરેજ થઈ ગયા તો હું એકલી પડી જઈશ. હા, અને મારું નહીં થાય તો હું આનું નહીં થવા દઉં એવું કરીને તે મને ચડાવવાની કોશિશ કરી, મોટા ભાઈને ચડાવવાની કોશિશ કરી, મમ્મીને કહેવાની કોશિશ કરી. પણ વાત એવી છે કે આવું બધું કરવા પૂરતા ચોખવટ કરી નાખ્યો હોત ને તો ભાઈ કાંઈક વિચાર જ. એ બે શું વિચાર જ? મેં ક્યારે તારા વિશે એવું નથી વિચાર્યું. અને તું આવું કેવી રીતના કરી શકે? તો આપણે પાર્કિંગમાં મળતા વાતો કરતા એ બધું. એ બધું એટલે મીરા માટે થઈને તારી સાથે વાત કરતો હતો કે એને શું ગમે છે શું નહીં. એની બધી જ વસ્તુઓ હું જાણવા માંગતો હતો જે તારી પાસેથી જાણી શકતો હતો. એનો મતલબ તે ઊંધો સમજી લીધો. મને શું ખબર હતી આવું ઊંધો મતલબ? એ બરાબર મતલબ સમજી હતી. મને શું ગમે છે ને મારે શું કરવું છે એ વાતો જાણતા જાણતા તમને બરાબર ઓળખી ગઈ હતી. એને ખબર પડી ગઈ કે તમને કાંઈ પણ કહેવામાં આવશે ને, મારા વિશે કાંઈ પણ બોલવામાં આવશે ને તો તમે માની જશો. હું તમે પણ એવું જ કર્યું ને આદિ? સોરી, મને નહોતી ખબર કે હેતલ આવું વિચારતી હશે ને આપણને બંનેને અલગ કરવા માટે થઈને એને આવું કર્યું. હા, એટલે મોટા ભાઈ તમને બહુ સારી રીતે અને બહુ સાચા દિલથી પ્રેમ કરે છે. જો પ્રેમ હોત ને તો એકવાર પાસે આવીને પૂછત. એમણે પૂછ્યું મને કે મારા મનમાં શું ચાલે આવ્યો તો અને ગુસ્સામાં તારી સાથે વાત પણ કરી હતી ને નહીં મળી એવી વાત થઈ હતી તો ત્યારે તું કહી શકતી હતી ને કે હું. તે તો રોવાનું ચાલુ કર્યું. બસ, હું પણ આ છોકરીની વાતમાં આવી ગઈ. મને પણ એમ જ હતું કે હેતલ કે છે એ બધી વાત સાચી. સમજવાની કોશિશ ન કરી અને તમે બંને પણ બુદ્ધિ વગરના. મીરાને પણ સમજ ના પડી કે આદિ તને પણ, અને હું તને કહેતી રહી તો તું પણ મારી વાતમાં આવી જ ગયો ને. હા, અને આમ પણ ભાભી આ હા, હવે ભાભી તો બનવાની છે. હેતલની વાત ક્યાં આવે તમે? હા, શરમ આવી જોઈએ તને. ફ્રેન્ડ તરીકે એક બીજા ફ્રેન્ડનું સારું ન વિચારી શકે?
સારું ન જોઈ શકી? અમારા બંને વચ્ચે સારું બનતું હતું તો તારે એમાં સારું વિચારવું જોઈતું હતું ને. ભૂલી ગઈ તું જ્યારે પહેલા મળ્યા ત્યારે આપણે શું પ્રોમિસ કર્યો હતો એકબીજા કે જીવનમાં ગમે તે થઈ જશે પણ આપણે કોઈ દિવસ એકબીજા વિશે કોઈને કાન નહીં ભરી, કોઈ દિવસ એકબીજાની ખોટી અફવા નહીં ફેલાવી. સોરી પણ મને કઈ બીજો રસ્તો જ ના દેખાણો. આની જગ્યાએ તું જ હોત અને મારા ભાભીએ જ આવું કર્યું હોત તો હેતલ, આદિત્ય ગમતો હતો એ હું માનું છું. તમારી પસંદ પર કોઈની રોકટોક ન ચાલે. તમને કોણ ગમે છે કોણ નથી ગમતું એ તમારા પર જ હોય છે પણ એના માટે કોઈ બીજા માણસને દોષી ઠેરાવવું એ વાત તો તદ્દન ખોટી કહેવાય ને. અને ભાઈ તમે પણ મેં તમને ખાલી એવું કીધું તું કે વિચારજો. વિચારજો નહીં, હેતલે આવી વાત કરી છે તો જરાક જાણજો વિચારજો. એટલે તમે તો એવું વિચારી નાખ્યું કે બંને વચ્ચે સંબંધ જ પૂરા કરી નાખ્યા. બસ નહીં એટલે મમ્મી પ્રેમમાં જ તો ઝઘડો લાગણી બેટા, આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેને ઊભી કરી છે ને એને સોલ્વ પણ કરી નાખી છે. અને સાંભળી લે હેતલ, મીરા મારા ઘરની મોટી વહુ બનશે અને બનીને જ રહેશે, બરાબર? કારણ કે આદિત્ય મીરાને અને મીરા આદિત્યને બહુ પ્રેમ કરે છે, સમજી ગઈ ને? એટલે જે વસ્તુ તે તારી મિત્ર સાથે કરીને એ બીજી વાર કોઈની સાથે નહીં કરતી. ના, ક્યારેય નહીં થાય આવું. જા ઘરે આવું છું. ચાલ અંદર ચા બનાવીએ. મારું પણ સારું ધ્યાન રાખજો. જો મીરા, સોરી મમ્મીએ જો મીરા, સોરી, આઈ એમ સોરી. મમ્મીએ સ્વીકાર લીધું ને, વાત આપણા બંનેને એક્સેપ્ટ કરી લીધા અને હવે જલ્દી તારા ઘરે વાત કરીશું. કાન પકડો. આઉચ! તમારા સોરી બોલો. તારા તરફથી સોરી, મારા તરફથી સોરી. આદિ, મારા તરફથી તમારા તરફથી બોલો બોલો. મારા તરફથી સોરી. સોરી. ઇટ્સ ઓકે. હું બીજી વાર મારા પર શક કર્યો ને તો ગળું દબાવી દઈશ. મને બોલ, હજી આપણો પાકું થવાનું મતલબ ભલે ના થાય પાકું. હવે કોઈ પણ કહેશે ને તો વાત નહીં માનું. કોઈ મારી? તારી માનીશ. જાઉં છું. ટીટા જમવા આવી જજે. નહીં આવું. આપી જજો. સારું.